ગીતા જયંતિના દિવસે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવામાં આવશે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ 6 થી 8ના વિદ્યાર્થીઓના મંતવ્ય જાણવા માટે પહોંચી હતી, જેમાં વિદ્યાર્થીઓ પણ ગીતાના પાઠ ભણાવવાના નિર્ણયને આવકારદાયક ગણાવી રહ્યા છે। વિદ્યાર્થીઓ ગીતાના પાઠ ભણાવવાથી સર્વાંગી વિકાસ થશે તેવું જણાવી રહ્યા છે અને તેના ફાયદા જણાવતા કહ્યું કે માનસિક તણાવ પણ દૂર થશે, કારણ કે કહેવાય છે કે ગમે તે સમસ્યાનું નિરાકરણ ગીતામાંથી જ મળે છે, એટલે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। ગીતા જયંતિના દિવસે ભારત સરકારની નવી શિક્ષણ નીતિના અમલ અર્થે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે અને એ નિર્ણયમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને હવે ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે। કહેવામાં આવી રહ્યું છે કે ભગવદ્ ગીતા એ 82 ભાષામાં લખવામાં આવી છે અને એમાંથી 65થી વધુ ભાષાઓ તો વિદેશી છે। ત્યારે મંતવ્યની ટીમ 6 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું મંતવ્ય લેવા પહોંચી છે। આપણે વિદ્યાર્થીને પૂછીશું, શું કહેશો? સરકારે નિર્ણય લીધો છે ભાગવત ગીતા બનાવવાનો, કેટલો યોગ્ય છે? આ નિર્ણય મને ખૂબ જ યોગ્ય લાગ્યો અને સારો લાગ્યો। ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય જે લેવાયો છે તે મને ખૂબ જ સારો લાગ્યો છે, કેમ કે મુખ્યત્વે લોકો ગીતાને વાંચતા નથી કે જીવનમાં તેમને ઉતારતા પણ નથી, પરંતુ આ જે નિર્ણય જે પ્રાથમિક કક્ષાએ લેવાયો છે તે નિર્ણય તેનાથી વિદ્યાર્થીઓમાં ગીતાનું મહત્વ જાણશે, તેમને પોતાના જીવનમાં ઉતારશે અને તેથી તેમના જીવનમાં તેઓ પારંગત થઈ શકે તેવું પણ એટલે ગીતામાં તેનો અમલ થાય તે પણ ખૂબ જ સારું છે। સરકારે ભગવદ્ ગીતા ભણાવવાનું નક્કી કર્યું, તમારા જીવનમાં કેટલું ઉપયોગી નીવડશે? ગીતા વાંચવાથી મનોબળ ખૂબ જ શક્તિશાળી બને છે। અત્યારના બાળકોનું જીવન એકાંકી થઈ ગયું છે, તેઓ ભણવાને બોજ સ્વરૂપ લઈને ડિપ્રેશનમાં જતા રહે છે। તે સમસ્યાનું હલ પણ ગીતામાં છે। જીવનની દરેક સમસ્યાનું હલ ગીતામાં છે, તેથી હું સરકારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું। હું તમારી સ્કૂલમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે તમને ઓલરેડી ગીતા ભણાવવામાં પણ આવી રહી છે। કોઈ ગીતાનો અધ્યાય કે કોઈ ગીતાનો શ્લોક તમને આવડતો એવું કહીશું? ગીતા આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। ગીતા આપણને ખૂબ જ બધું કહે છે, જેમ કે જીવનમાં કેવા કામ કરવા તે સમજાવવા ગીતા કહે છે। યજ્ઞ દાનમ તતમ, કેવી રીતે કામ કરવા તે સમજાવવા કહે છે। યોગ કર્મેશુ કૌશલ્યમ, કામ કર્યા પછી ફળ માટે કહે છે। કર્મણ્યવાધિકારસ્તેમાં ફલેષુ કદાચન, કામ કરતા કરતા નિરાશા આવે તો ગીતા સમજાવે કે પ્રયત્નવાયોનમ વિદ્યતે। ડિપ્રેશન પણ દૂર આ ગીતા કરે છે, એટલે સરકારના નિર્ણયને આ વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।